સુરતમાં તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ છે। ભીલ પ્રદેશ યુવા મોરચા દ્વારા તાત્કાલિક પગલાં લઈ આરોપીને ફાંસી મળે તેવી મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ઝાલા વસૈયા ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને આરોપી ગોવિંદ નટને ફાંસી મળે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। 7 વર્ષીય નાની બાળકીને 7 વર્ષની હતી 6 વર્ષની જે આચાર્યશ્રીએ તેની સાથે ક્રૂરકૃત્ય બળાત્કાર કર્યો છે તે માટે આદિવાસી સમાજે આ ન્યાય માટે સતત માંગણી કરેલ છે। તો આ માંગણી સ્વીકારશે એવી મામલતદારની અમારી વિનંતી છે કે આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળાત્કારીને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। તોરણી ગામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ નાની એવી બાલિકા જેની ઉંમર 6 વર્ષની તેના પર બળાત્કાર કરી અને મોતને ઘાટ ઉતારી છે। તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ। જોવાર નાની બાળકી જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ ગુમાવતા હતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે। એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે। એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તરે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિક એના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે એ કલમો લાગુ પડે ને એના સામે ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે।